નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ ઠક્કર, ધોરણ 10 ગણિત વિષય પ્રકરણ 2 બહુપદીઓના ભાગ 3 માં તમારું સ્વાગત કરું છું. ભાગ 1 અને 2 માં આપણે અવયવોની રીતો જોઈ હતી. હવે આપણે એક્ચ્યુઅલી 10મું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, બહુપદીઓ. સૌથી પહેલા બહુપદીના પ્રકાર. બહુપદીના પ્રકાર આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. બે રીતે પ્રકાર પડતા હતા, એક પદના આધારે અને બીજું ઘાતના આધારે. પદના આધારે એક જ પદ હોય તો એકપદી, બે પદ હોય તો દ્વિપદી અને ત્રણ પદ હોય તો ત્રિપદી. પરંતુ ઘાતના આધારે વાત કરીએ તો ઘાતના આધારે તેનો પહેલો ભાગ આપણે લઈશું સુરેખ બહુપદી. આખું ન લખતા આપણે ડિટેલમાં ખાલી એના શોર્ટ એના જે વ્યાપક સૂત્રો છે તે જ સમજીશું. સુરેખ બહુપદીનું વ્યાપક સૂત્ર છે ax b, જ્યાં a is not equals to 0 અને ab belongs to r. એટલે કે a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે અને a શૂન્ય નથી, શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે a. ઓકે, ઉદાહરણ લેવું હોય તો 3x 2 √2x 5 7x - 3 આ બધા સુરેખ બહુપદીના ઉદાહરણ કહેવાય. ત્યારબાદ આપણે બીજી બહુપદી વિશે સમજવાનું છે, દ્વિઘાત બહુપદી. તેનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax² + bx + c, જ્યાં a not equals to 0 અને a b c belongs to r. અહીંયા પણ એક શરત આપવામાં આવી છે, કઈ? a not equals to 0 એનો મતલબ કે આ પદ 0 નથી. આ શરત શા માટે આપવામાં આવે છે? કારણ કે જો a 0 હોય તો x ની 2 ઘાત વાળું પદ જ ના હોય અને એ પદ ના હોય તો તે સુરેખ બહુપદી થઈ જશે. તો આ બહુપદીને દ્વિઘાત બહુપદી રહેવા માટે a હોવો જરૂરી છે, માટે a શૂન્ય હશે નહીં. તો એના ઉદાહરણ જોઈએ તો 3x² + 2x - 5 x² - 9 અથવા તો x² - 2x. આ બધા જે છે તે દ્વિઘાત બહુપદીના ઉદાહરણો કહેવાય. ત્રીજું જોઈએ, ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈશું તો p of x બરાબર ax3 + bx2 + cx + d, જ્યાં a શૂન્ય નથી અને a b c તથા d belongs to r. આમાં પણ એ જ રીતે a not equals to 0. શા માટે? કારણ કે જો a 0 હોય તો 3 ઘાત વાળું પદ જ નહીં હોય અને 3 ઘાત વાળું પદ નહીં હોય તો મોટામાં મોટી ઘાત કેટલી થઈ જશે? 2. તો તે કઈ બહુપદી થઈ જશે? દ્વિઘાત બહુપદી થઈ જશે. માટે સુરેખ દ્વિઘાત પછી ત્રિઘાત. તો ત્રિઘાત બહુપદી થવા માટે x ની મોટામાં મોટી ઘાત 3 વાળું પદ હાજર હોવું જરૂરી છે, માટે a not equals to 0 હોય. એના એક ઉદાહરણ જોઈ લઈએ. 4x3 - 5x² - 7x + 6 અથવા તો 3x3 - 5x + 2. વચ્ચે કોઈ પણ પદ ના હોય પણ મોટામાં મોટી ઘાત 3 હોય તો તે ત્રિઘાત બહુપદી છે તેમ કહેવાય. નવો મુદ્દો જોઈએ, બહુપદીના શૂન્યોનું ભૌમિતિક નિરૂપણ. બહુપદીના શૂન્યો કેવી રીતે શોધી શકાય? કોઈ પણ બહુપદી આપી હોય તે બહુપદીના બરાબર 0 મૂકીને x ની કિંમત શોધીશું તો આપણને બહુપદીના શૂન્યો મળશે. પરંતુ આપણે પહેલા એનું ભૌમિતિક નિરૂપણ સમજવાનો પ્રયત્ન કરીએ. આ વસ્તુ એક પ્રકારના આલેખ કહેવાય છે. એ આલેખ 99.9% બોર્ડની એક્ઝામમાં પૂછાતા નથી, પણ એ VSQ માં કોઈ પણ રીતે, ચાહે MCQ, ખરો ખોટું, ખાલી જગ્યા કે પ્રશ્નના ઉત્તર તરીકે પૂછી શકાય. તો એના માટેની જે જરૂરિયાત છે એ બધા મુદ્દા હું તમને સમજાવું છું. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ તો સુરેખ બહુપદીની વાત કરીએ તો સુરેખ બહુપદી નો આલેખ હંમેશા એક રેખા હોય. શું હોય? એક રેખા હોય. સુરેખ બહુપદીનો આલેખ આપણે કોઈ પણ સુરેખ બહુપદી આપી હોય તેનો આલેખ દોરશો તો એનો આલેખ કાં તો આ સ્વરૂપમાં હોય અથવા તો આ સ્વરૂપમાં હોય અથવા તો આ સ્વરૂપમાં હોય અથવા તો આ સ્વરૂપમાં હોય. આના સિવાયના પણ સ્વરૂપો શક્ય છે, પણ આ રીતે પણ હોઈ શકે.
ઊભી લાઈન પણ હોઈ શકે, કોઈ પણ રીતે, પણ હંમેશા સુરેખ બહુપદીનો આલેખ હંમેશા એક રેખા જ હશે. તો એના ઉપરથી કહી શકાય કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય. કેટલા શૂન્ય હોય? એક જ, એક અને માત્ર એક જ શૂન્ય હોય. આ યાદ રાખજો ખાસ. જ્યારે આપણે દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીનો આલેખ, દ્વિઘાત બહુપદીનો આલેખ એ ઉપરની તરફ અથવા નીચેની તરફ ખુલ્લો વક્ર હોય. ખાસ યાદ રાખજો, કાં તો ઉપરની તરફ ખુલ્લો વક્ર અથવા તો નીચેની તરફ ખુલ્લો વક્ર હોય. એના હું કેટલાક ઉદાહરણ તમને બતાવું તો એના આલેખો દોરીશું. તો એ આલેખના માત્ર હું તમને સ્વરૂપ સમજાવું છું કે તે આલેખ કેવો હોઈ શકે. આ પ્રમાણે આલેખ હોઈ શકે. આ પ્રમાણે પણ આલેખ હોઈ શકે. આ રીતે પણ આલેખ હોઈ શકે. આ રીતે પણ હોઈ શકે. એ સિવાય આ પ્રમાણે પણ આલેખ હોઈ શકે. તો જો આ ઉપરની તરફ ખુલ્લો વક્ર, આ પણ ઉપરની તરફ ખુલ્લો વક્ર, આ પણ ઉપરની તરફ, આ પણ ઉપરની તરફ અને આ નીચેની તરફ. ક્યારે કયો આલેખ મળે, ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે કે નીચેની તરફ ખુલ્લો, તો એનો આધાર આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² bx c. આ બહુપદીના સ્વરૂપની અંદર x² નો સહગુણક એટલે કે a નું મૂલ્ય અગર ગ્રેટર ધેન 0 હોય, ગ્રેટર ધેન 0 એટલે શું કહેવાશે? ધન. તો તેનો આલેખ હંમેશા ઉપરની તરફ ખુલ્લો વક્ર જ મળે. કેવો વક્ર મળશે? ઉપરની તરફ ખુલ્લો વક્ર. પરંતુ a ની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ હોય. કેવી હોય? ઋણ હોય ત્યારે આલેખ હંમેશા નીચેની તરફ ખુલ્લો વક્ર મળે. હજુ એના શૂન્યો વિશે વાત કરીએ. અહીંયા આપણે જેટલી પણ આકૃતિઓ દોરી છે દ્વિઘાત માટેની, એની જરા શક્યતા જોઈ લઈએ. આ આલેખ x અક્ષને 1 અને 1 બે બિંદુમાં છેદે છે. આ આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે. આ આલેખ પણ બે બિંદુમાં છેદે છે. આ આલેખ x અક્ષને છેદતો જ નથી અને આ આલેખ x અક્ષને બે બિંદુમાં છેદે છે. મેં સુરેખ બહુપદી માટે તો કીધું કે સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય છે? એક જ. તો આટલા ઉકેલ કે આટલા આલેખ જોયા પછી શું આપણે કહી શકીશું કે દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય? તો તમને તરત થશે સાહેબ એક શૂન્ય, કારણ કે મેં એક વાળું જોયું. કોઈ કહેશે બે શૂન્ય, કોઈ કહેશે 0 શૂન્ય. પણ આપણો જવાબ એવો પરફેક્ટ હોવો જોઈએ કે જે બધાને માટે સાચો આવે. તો એનો જવાબ એ થશે કે દ્વિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્ય હોય. કેટલા શૂન્ય હોય? મહત્તમ બે. મહત્તમ બે નો મતલબ શું? મહત્તમ બે એટલે વધારેમાં વધારે બે. બે કે બે થી ઓછા એટલે કે 2, 1 કે 0 શક્ય છે પરંતુ 2 થી વધુ શક્ય નથી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે દ્વિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્ય મળે. હવે ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો ત્રિઘાત બહુપદીના આલેખનો આકાર નક્કી કહી શકાતો નથી કે તે કયા પ્રકારનો હશે. પરંતુ એના શૂન્યો માટે જેમ આપણે દ્વિઘાત માટે કીધું કે મહત્તમ બે શૂન્યો, તેવી જ રીતે આપણે દ્વિઘાત બહુપદી માટે કહી શકીએ કે ત્રિઘાત માટે આપણે વાત કરીએ છીએ તો ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય મળે. કેટલા શૂન્ય મળે? મહત્તમ 3 શૂન્ય મળે. તો એના ઉપરથી n ઘાત વાળી બહુપદી હોય તો n ઘાત વાળી બહુપદીને મહત્તમ
n શૂન્યો મળે તેમ કહેવાય. આ વસ્તુઓ VSQ શોર્ટ ક્વેશ્ચન્સ MCQs ખરા ખોટા માટે જરૂરી છે, તો એને ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા મેં કેટલાક આલેખ દોર્યા છે. તે આલેખને ઉપરથી આપણે કહેવાનું છે કે તે આલેખને કેટલા શૂન્યો છે, એટલે કે તે આલેખ જે બહુપદી ધરાવે છે તે બહુપદીને કેટલા શૂન્યો છે. તો મેં હમણાં જ કીધું હતું કે જે પણ આલેખ આપણે દોર્યો હોય તે x અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તેટલા શૂન્યો છે તેમ કહેવાય. તો આ આલેખ x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે, માટે આને એક શૂન્ય મળે છે તેમ કહેવાય. અહીંયાનો આલેખ જોઈશું તો તે x અક્ષને બે બિંદુઓમાં છેદે છે, માટે તેને બે શૂન્ય છે તેમ કહીશું. અહીંયાનો આલેખ 1 2 અને 3 બિંદુમાં છેદે છે, માટે તેને ત્રણ શૂન્યો છે તેમ કહેવાય. અહીંયા આગળ પણ આ આલેખ 1 અને 2 પણ આ તો y અક્ષ થઈ જાય, એટલે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં, માટે તેને એક શૂન્ય છે તેમ કહેવાય. અહીંયા આગળનો પણ આલેખ ભલે ખુલ્લો વક્ર છે, પરંતુ તે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં, માટે તેને એક શૂન્ય છે તેમ કહેવાય. અને 1 2 3 અને 4 બિંદુમાં છેદે છે, માટે તેને ચાર શૂન્ય છે તેમ કહેવાય. એ સિવાય તમને કોઈ પણ આલેખ આ પ્રકારે આપેલ હોય ચલો આ પ્રકારે આલેખ આપ્યો હોય તો આ આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે, માટે તેને એક શૂન્ય છે તેમ કહેવાય. પરંતુ આ આલેખ x અક્ષને છેદતો નથી, માટે તેને 0 શૂન્ય છે તેમ કહેવાય. તો MCQ માં VSQ માં કે ક્યાંય પણ આ પ્રકારે કોઈ આલેખ દોરીને તેને કેટલા શૂન્યો છે અથવા તે કેટલા શૂન્યો ધરાવે છે તેવું પણ પૂછી શકાય. હવે નવો મુદ્દા તરફ આગળ વધીએ કે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ખૂબ જ મહત્વનો મુદ્દો છે મિત્રો. આ સૂત્રો સમજીએ છીએ, આ સૂત્રો ખાસ ધ્યાનમાં રાખજો, પછી એનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ સમજવાના છે. સૌથી પહેલા વાત કરીએ દ્વિઘાત બહુપદી. પહેલા સુરેખ બહુપદી લઈ લઈએ આપણે. ચલો પહેલા આપણે સુરેખ બહુપદી લઈએ છીએ. સુરેખ બહુપદીની વાત કરીએ તો સુરેખ બહુપદી નું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે ax b. એનું શૂન્ય અથવા તો એના શૂન્યો સુરેખ બહુપદીને મેં કીધું કેટલા શૂન્ય મળે? એક જ શૂન્ય મળે. તો ax b બરાબર 0, તો ax બરાબર -b, x બરાબર -b upon a. આને સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાય. તો એનું શૂન્ય -b ax b, જેમાં b અચળ પદ છે એટલે ઉપર લખીશું અચળ પદ, અને a શું છે? x નો સહગુણક છે. શું છે? x નો સહગુણક. તો આ સુરેખ બહુપદી માટેનું સૂત્ર થયું. હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો એનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે ax² + bx + c. એના શૂન્યો, અગર એના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો, જો ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આમાં બે પ્રકારનો સંબંધ જોવાનો છે: શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, અને આલ્ફા પ્લસ બીટા માટેનું સૂત્ર થશે -b upon a. શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c upon a. પરંતુ -b, b એટલે અહીંયા દ્વિઘાત બહુપદી માટે b શું છે? તો કહેવાય x નો સહગુણક. અને છેદમાં શું છે? a. તો a એ શું છે? x² નો સહગુણક, એટલે કે x² નો સહગુણક. c upon a. દ્વિઘાત બહુપદી માટે c એટલે કહેવાશે અચળ પદ, અને a એટલે કહેવાશે x² નો સહગુણક. તો સુરેખ અને દ્વિઘાત માટેના આ સૂત્રો આપણે જોયા.
કે સુરેખ માટે એક જ સૂત્ર માઈનસ અચળ પદ છેદમાં x2 x નો સહગુણક અને શૂન્યનો સરવાળો હોય દ્વિઘાત માટે શૂન્યનો સરવાળો એટલે α + β બરાબર -b/a અને α * β બરાબર c/a. હવે ત્રિઘાત બહુપદીની વાત કરીએ. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે ax3 + bx2 + cx d તેના શૂન્યો. ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય એવું કીધું હતું, માટે આના જે શૂન્ય ધારીશું એના માટે આપણે 3 શૂન્ય ધારવા પડશે કે આલ્ફા, બીટા અને ગામા. ગામાને આપણે ગેમા પણ કહીએ છીએ. ગેમા હોય તો દ્વિઘાત માટે બે વસ્તુ જોઈ હતી, સરવાળો અને ગુણાકાર. અહીંયા આગળ આપણે 3 વસ્તુ જોવાની છે. પહેલું સૂત્ર છે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર -b/a. કોઈ પણ સૂત્રની શરૂઆત તો -b/a થી જ થાય છે, પણ -b/a માં b અને a નું અહીંયા આગળ સ્થાન બદલાઈ જાય છે, આટલો જ ફરક છે. તો -b અહીંયા આગળ b એટલે શું કહેવાશે? x² નો સહગુણક, જ્યારે a એટલે શું કહેવાશે? x3 નો સહગુણક. ઓકે, ત્રણેય શૂન્યનો સરવાળો પતી ગયો. હવે એક મહત્વનું સૂત્ર જે છે તે છે બબ્બે શૂન્યોના ગુણાકારોનો સરવાળો. એટલે કે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. અને એના માટે થશે દેખો -b/a પછી આવશે c/a, જ્યાં c અહીંયા આગળ c એટલે શું છે? x નો સહગુણક અને a એટલે x3 નો સહગુણક અને છેલ્લે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારની વાત કરીશું તો આલ્ફા * બીટા * ગામા એટલે કે -d/a. d એટલે અચળ પદ ભાગ્યા a એટલે x3 નો સહગુણક. તો આની સાથે આપણે ત્રણેય સૂત્રો સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત ત્રણેય માટે સૂત્રો જોયા. હવે આ સૂત્રો ઉપર આધારિત આપણે દાખલાઓ ગણીશું. પહેલો દાખલો જોઈએ. p of x બરાબર 3x² + 5x - 2 ના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સૌથી પહેલા p of x બરાબર 3x² + 5x - 2 એના શૂન્યો શોધવા. કોઈ પણ બહુપદી આપી હોય, શૂન્ય શોધવા માટે સૌથી પહેલું કામ p of x બરાબર 0 લેતા, એટલે કે બહુપદી બરાબર શૂન્ય લેતા. બહુપદી જોઈશું તો 3x² + 5x - 2 બરાબર 0. આના આપણે અવયવ પાડવા પડે. દ્વિઘાતની રીત એટલે કે ભાગલા પાડો રાજકરોની રીત આપણે શીખ્યા છીએ તે પ્રમાણે 3 દુ 6 ના એવા ભાગ બાદબાકી કરતા 5 આવે તો 6 એકા 6. નિશાની માટે અંતિમ પદ માઈનસ હોય તો મોટાને મધ્યમ પદનું ચિહ્ન અને નાનાને તેનાથી વિરુદ્ધ ચિહ્ન. તો 3x² + 6x - x - 2 બરાબર 0. આ બંને પદમાંથી 3x સામાન્ય તો અંદર વધશે x + 2. ત્રીજા પદનું ચિહ્ન બંનેમાંથી કંઈ સામાન્ય ના હોય તો આપણે 1 સમજવાનું, અંદર વધશે x + 2 બરાબર 0. x + 2 બે વખત છે તેને એક વખત લખવાના અને 3x - 1 ને બીજા કરશું. બંને બરાબર 0 લઈ લઈશું તો x + 2 બરાબર 0 અને 3x - 1 બરાબર 0. તો x બરાબર +2 સામે જાય તો -2 અને અહીંયાથી -1 પહેલા જશે તો +1. 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. તો આ બંને આપણને બહુપદીના શૂન્યો મળ્યા કહેવાય. હવે આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર એટલે કે સરવાળો અને ગુણાકારનો સંબંધ ચકાસવો પડે. તો પહેલા આપણે લઈશું સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા એટલે -2 + 1/3. સરવાળો કરવા માટે બંને સંખ્યાનો છેદ સરખો હોવો જોઈએ, પરંતુ છેદ સરખો નથી તો 3 લસા લઈશું તો 3 દુ 6 એટલે -6 + 1 એટલે કે -5/3. હવે -5/3 જ્યાં
-5/3 માંથી માઈનસ ને અલગ રાખીએ 5 એટલે શું કહેવાશે b અને 3 એટલે કે a એટલે કે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક આપણે એનો સંબંધ ચકાસ્યો કહેવાય જો -5 5 એટલે શું છે x નો સહગુણક અને 3 એ શું છે x² નો સહગુણક એ આપણે સૂત્ર જોડે સરખામણી કરી કહેવાય હવે આપણે જોઈશું ગુણાકાર તો ગુણાકાર માટે વાત કરીએ તો આલ્ફા * બીટા -2 ગુણ્યા 1/3 આના છેદમાં કંઈ નહીં એટલે 1 સમજાય તો -2 ગુણ્યા 1 એટલે -2 છેદમાં 3 એકા 3 તો અહીંયા જોઈશું તો -2 એટલે c અને 3 એટલે a એટલે અહીંયા કહીશું આપણે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક તો આ રીતે શૂન્ય શોધીને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે સરવાળો અને ગુણાકાર શોધીને એની જોડે સરખામણી કરવી પડે